તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે અમે આવી ગયા છું વેરાઈ માતાના મંદિર। ત્યાં વેરાઈ માતાનું મંદિર આવેલું છે પાલનપુર હાઈવે। પાલનપુર થી આવશો તો તમને 9 કિલોમીટર પડશે અને ડીસા થી આવશો તો 18 કિલોમીટર પડશે। તો તમે એ પાલનપુર હાઈવે પર આવો, અહીંયા વેરાઈ માતાના દર્શન કરવા આવજો। તમને અંદરથી દર્શન કરાવીએ મંદિરના અંદર, કઈ ટાઈપનું મંદિર છે તમે અમારા બ્લોગમાં બન્યા રહો। તો મિત્રો આપણે મંદિરના આગળ આવી ગયા છીએ અને મંદિરના આગળ જે કાળ ભૈરવનો ફોટો છે એમના પણ તમને દર્શન કરાવશું। અહીંયા દર્શન થઈ ગયા છે અને ત્યારબાદ અમને બાજુમાં બટુક ભૈરવના દર્શન કરાવશું। બટુક ભૈરવના તમને દર્શન થઈ ગયા છે ને મંદિરના અંદર તમને દર્શન કરાવશું। મિત્રો અહીંયા આપણે ગણપતિના દર્શન કરશું। જય ગણપતિ બાપા। ગણપતિના દર્શન થઈ ગયા છે ને ત્યારબાદ બાજુમાં ખોડિયાલમાં અને અંબેમાં અને ચામુંડમાં એમના પણ તમને દર્શન કરાવશું। જય ખોડિયાલમાં, જય અંબેમાં, જય ચામુંડમાં। અહીંયા આપણે દર્શન થઈ ગયા છે ને બાજુમાં જે મંદિર છે એમના તમને દર્શન કરાવશું। તો મિત્રો આપ હોશિયારી માતાના પણ લાઈવ દર્શન કરી શકો છો અને ચેહરમાના પણ લાઈવ દર્શન કરી શકો છો। તો અહીંયા દર્શન થઈ ગયા છે ત્યારબાદ આવા દર્શન કરીશું જે બાજુમાં મંદિર આવેલું છે। મિત્રો આપ લાઈવ દર્શન કરી શકો છો જે વેરાઈ માતાનું મંદિર છે એમના, જે મંદિરનું નામ ફેમસ છે તે અહીંયા આ માતાના નામથી જ છે, વેરાઈ માતા। જય વેરાઈ માતા બોલો। તો મિત્રો વેરાઈ માતાના દર્શન થઈ ગયા છે અને ત્યારબાદ બાજુમાં આવેલું મહાકાળી માતાના પણ દર્શન કરીશું। જય મહાકાળી માં। તો મિત્રો આપ મહાલક્ષ્મી માના દર્શન કરશો અને મહાશ્રી લક્ષ્મીના દર્શન કરશો। અહીંયા દર્શન થઈ ગયા છે મહાકાળી માતાના, તો તમને દર્શન કરાવશું બાજુમાં જે મૂર્તિ છે એમના। શંકર ભગવાનની મૂર્તિ હોય ત્યાં નંદીની મૂર્તિ પણ હોય છે। નંદીના તમને દર્શન કરાવી દીધા છે અને હવે શિવલિંગના દર્શન કરાવશું। તો મિત્રો અહીંયા છે શિવલિંગ દર્શન આપ લાઈવ કરી શકો છો। ત્યારબાદ શંકર ભગવાન ને પાર્વતીના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો। તો મિત્રો આપણે શંકર ભગવાનના અને પાર્વતીના શિવલિંગના લાઈવ દર્શન કરી લીધા છે અને ત્યારબાદ હનુમાનના પણ દર્શન કરીશું। જય હનુમાન દાદા। તો મિત્રો આપણે વેરાઈ માતાના દર્શન થઈ ગયા છે ને તમને દર્શન કરાવી લીધા છે। તો અમારા ધાર્મિક બ્લોગ આગળ આવા આવતા રહેશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો। અને અમારા ધાર્મિક બ્લોગ પણ આવશે ને મેળાના પણ બ્લોગ આવશે અને કંઈક ફરવા જ્યાં છે તેમના પણ બ્લોગ આવશે। તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડમાં શેર કરજો। જય માતાજી।